અહીંયા આપણે નિષ્કલંક મહાદેવનું મંદિર જે આખું બુડી જાય, પણ અત્યારે સવારના 8 વાગવા આવ્યા છે એટલે બધું પાણી પર જ જાય છે. જો કોને કાંઈક અલગ જ લાગી છે તમિલ લોકોની, જોઈ શકો છો. અહીંયા તમિલ લોકોની બધી આ વિધિ થાય છે. બધા બહારથી આવેલા લોકો હોય ને. છે શ્રાવણનો પહેલો દિવસ અને આપણે વહી આવશે નકલંગ ધામ. તમે જોઈ શકો છો નકલંગમાં પબ્લિક ફૂલ આજ આવી ગયું છે. અને અહીંયા થોડાક તમિલ માણસો પણ છે. જો ત્યારે સવારના કેટલા વાગ્યા છે, ત્યારે વાગ્યા છે 7. બાકી જો આ છે નકલંગનો નજારો. નકલંગ મહાદેવ ગુંદી કોળિયાકથી સીધા, અત્યારે કાંઈ ગળદી આપણને નડી નથી, સીધા આપણે અંદર મંદિરે ત્યાં અહીંયા મતલબ દરિયાત વી આવ્યા છીએ ગાડી લઈને. બાકી હમણાં થોડાક સમય પછી ગાડીઓ થોડીક બહાર મુકાવશે 1-2 કિલોમીટર દૂર, એટલે તમારી રીતે એ રીતે આવવું. બાકી જુઓ ગારામાં થોડું પાણી જે ઉતરે જ છે, એવો નજારો છે. બાકી પબ્લિક જો પાછો એવું છે. આ છે મહાદેવનો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે એટલે પબ્લિક તો ફૂલ હોવાનું જ છે, જોઈ શકો છો ને. બાકી જો જવા અહીં આવશે. આ છે આપણા મહાદેવ નકલંગ મહાદેવ. આજે એમાં તે જો આ છે દરિયાનો નજારો, જે પાણી ઉતરે છે ધીમું ધીમું થોડું થોડું જ જે છે મતલબ હલાય એવું તો. બાકી આ છે નકલંગ મહાદેવ. તો તમને મંદિરે જઈને બતાવું મંદિર, બન્યા રહેજો આપણા વ્લોગમાં. થોડાક આગળ આવેલા થોડોક ચીકણો રસ્તો આવવા માંડ્યો છે. જો આ છે આપણા કોળિયાકનો નજારો. પબ્લિક ફૂલ થવાનું છે, ઘડીક થોડીક વાર લાગશે એટલે પબ્લિક થવાનું છે પૂરેપૂરું. પાણીમાં બધા માણસોને મજા આવે છે, પણ ધ્યાન રાખીને હાલવું, કેમ કે અહીંયા થોડા ખાડા છે ક્યાંક એટલે, અને અંદર માટી પણ ચીકણી છે. બાકી જો 7 વાગ્યાનો નજારો છે ત્યારે જોઈ તો પાણી ફૂલ ભરેલું છે બધે. સ્નાન કરે છે અહીંયા. અને બાકી આ છે આપણા નિષ્કલંક મહાદેવ. અહીંયા એવું છે બધાને જો સ્નાન કરે છે, ઓલી બાજુ છે થોડાક, આ બાજુ છે, અહીંયા થોડાક છે. જો આ છે. બાકી પબ્લિક આજ ફૂલ છે. જો અહીંયા પબ્લિક અત્યારે ખૂબ, અહીંયા બારના રાજ્યના પણ માણસો આવે છે, કેમ કે શ્રાવણનો પહેલો દિવસ છે. અને બતાવું ભોળાનાથના મંદિર બાજુ જઈને. બધા લોકો ફૂલ ને એવું ચડાવે છે. બધા લોકો જો પાણી ચડાવે છે ભગવાન. જો આ રીતે બધી શ્રીફળ આવી ગયું. જો અહીંયા બધા ભોળાનાથની પૂજા થાય છે. જો અહીંયા ધૂપને એનું બધું અલગ રાખેલું છે. બાકી અહીંયા લીલા નાળિયેર ચડે આપણે મહાદેવનું, જોઈ શકો. શ્રાવણનો પહેલો દિવસ છે એટલે બધા અહીંયા નાવા આવે. કોણ કોણ આવેલું છે કોમેન્ટ કરી દેજો. બાકી જો આવો કંઈક નજારો છે અહીંનો. બાકી પાણી ધીમે ધીમે ઉતરી ગયું છે. તો અહીંયા ટોટલ 5 શિવલિંગ છે, અને બધી 5 જગ્યાએ અત્યારે બધી વિધિ થાય છે અને બધા પાણી ચડાવે છે. અને જે બહારના લોકો આવેલા છે એ થોડાક આવી રીતે વિધિ કરે છે. જો આ બધા ઊભા છે ને એ બધા બહારના લોકો છે, તમિલ લોકો. જો એના માટે પાંદડામાં જે ઓલું કરે છે એનું વિધિ જોઈ શકો છો.
જો આ રીતે પાંદડા ગોઠવેલા છે, આ રીતે બધા એ વિધિ કરે છે. બાકી આ આપણે ગુજરાતી લોકો આવી રીતે બધી પૂજા આરતી કરે છે. જો અહીંયા ટોટલ 5 શિવલિંગ છે. એક અહીંયા છે, એક આ બાજુ છે. બધી જગ્યાએ અત્યારે પૂજા થાય છે. એક અહીંયા છે, અહીંયા સ્પેશિયલ તમારે દીવા અને અગરબત્તી માટેનું રાખેલું છે. પછી એક આપણે આ સાઈડ રાખેલું છે અને આ છે 5મા મહાદેવની મૂર્તિ. જો કે અહીંયા ફૂલ ગળદી છે અત્યારે. અહીંયા બધા વધારે પગ અહીંયા લાગે છે, અહીંયા બધા વધારે પગ લાગે છે. બાકી બીજા બધા લોકો જે દરિયેથી આવે છે, જો આ સાઈડ બધા ફોટા ને એવું પડાવે છે, એવું બધું આયોજન છે. ફોટોશૂટ ને એવું કરે છે. જો કે અહીંયા આવો તો ધ્યાન રાખજો, અહીંયા લપસણું છે બધે. તો અહીંયા લીલ થઈ ગયેલી છે ને, એ લપસે એવું છે. બધી સાઈડ જવા અહીંયા બધા સ્નાન કરે છે. બાકી વાગી ગયા છે 7, 7:30. 7 વાગે આવ્યા હતા, 7:30 થઈ ગયા છે. બધા લોકો નાહવામાં ત્યાં જો ફોટોશૂટ શરૂ છે. અહીંયા તમને ફોટામાંથી વિધિ માટેની વસ્તુઓ, બધી વિધિની જ વસ્તુ છે ને પધરાવવાની, એ બધી પધરાવવા માટે થોડાક 10 વાગશે ને એટલે પાણી ઉડી જાય છે. ગુજરાતનું એકમાત્ર દરિયા વચ્ચેનું મંદિર છે આ, જે બેટ તરીકે આમ મતલબમાં સ્થાપિત છે. બેટની જેમ અહીંયા પાણી ઉપરથી નીચે ઉતરી જાય છે. એમ બપોરના 1 વાગે અહીંયા પાણી પાછું ઉપર ઊંધી આવી જાય છે. ખાલી એક આ ધજા બતાવે છે તમને, એટલે આવો તો સવારના ટાઈમે આવજો, બાકી પાણી આવી જાય છે પાછું. બાકી જો અહીંયા પાણીના અલગ અલગ ઓલા છે, જેમાં પાણી ભરેલું હોય છે. આમાંથી બધા પાણી ભરે અને શિવજીને ચડાવે એ રીતે બધું. જો આ છે તમિલ લોકો બધા, બાકી આપણા ગુજરાતી બધા એન્કરની સાઈડ છે. અને બધા અંદર સુધી નાહવા જાય છે એ દરિયે. થોડોક દરિયા જઈને પણ તમને બતાવું. જો આ બધા અંદર છે એટલે કે નાહવા જાય છે. તો જે કોઈ લોકોને તરતા આવડતું હોય ને એ જરીક ઊંડા જાયજો. બાકી આ ભાઈની જેમ અહીંયા કાંઠે બેહીને નાહી નાખ્યું, જેથી તમને કોઈ દુર્ઘટના ન થાય. બધે ધીમે ધીમે વિધિ શરૂ છે. બાકી આ વિધિ આ બધા લોકો અહીંયા શિવજીની પ્રદક્ષિણા કરે છે. જો અહીંયા પણ ઓલા પણ પ્રદક્ષિણા કરે છે બધા. એટલે બધા અલગ અલગ રીતે બધા પ્રદક્ષિણા કરતા હોય. અમુક લોકો અહીંયાથી આમ ફરતા હોય છે, મતલબ પ્રદક્ષિણા કરતા હોય છે. જો નમસ્તે મિત્રો, આજે આપણે નિષ્કલંક મહાદેવ આપણે કોળિયાક પાસે, તો આપણે પગે લાગવા આવેલા હતા. આપણે જેટલી માહિતી એટલી આપણે વ્લોગમાં બોલ્યા છીએ. બાકી કોઈને થોડીક વધારે માહિતી ખબર હોય તો જરીક કોમેન્ટમાં કરી દેજો, અને કાં આપણા ડીએમમાં લખી નાખજો, તો આપણને થોડીક વધારે માહિતી મળે. આવતા વારે આપણે એ માહિતી બધા માટે શેર કરીએ છીએ. તો તમને બતાવું, અહીં પબ્લિક અત્યારે ફૂલ આવી ગયું છે. જો અત્યારે અહીંયા મહાદેવના મંદિરે ફૂલ અત્યારે પબ્લિક આવેલું છે. અને હજી બધા લોકો જો હજી બધું પબ્લિક આવે જ છે. અને અહીંયા પંચમૂર્તિ છે, મતલબમાં શિવલિંગ 5 મૂર્તિની પગે લાગીને અહીંયા એક પ્રદક્ષિણાનો કાંટો ફરવાનો હોય છે, એવું માન્યતા છે લોકોની. બાકી જોવા છે ધ્વજ. તો જેમ કે મેં તમને કીધું હતું એમ થોડાક વારમાં જો ધજા બદલી ગઈ છે. હજી કાંઈ ઝાઝો સમય થયો નથી અને લગભગ 7:30 થયા છે ત્યાં અહીંયા ધજા બદલવાની શરૂ કરી નાખ્યું છે. જોકે બદલાઈ પણ ગઈ છે. તો બધા કોમેન્ટમાં લખતા જજો, બોલો નિષ્કલંક મહાદેવની જય. જો જે લોકોના દર્શન થઈ જશે એ લોકો પાછા અત્યારે વળી ગયા છે. અને આ બધા જે સૌથી પહેલાં આવેલા લોકો છે ને એ પાછા વળ્યા છે. દરિયો છે અહીંયા આપણા મહાદેવનું મંદિર. તો આ રીતે આપણા મંદિરનું ઓલું છે.
અને હવે થોડીક વારમાં આપણે ઘર બાજુ જવાનું છે. નાનો પહેલો દિવસ એટલે લોકો અહીંયા ફૂલ અત્યારે ભીડભાડ છે. હવે જુઓ અહીંયા ગળી દિવસે ફૂલે ફૂલ દરિયા કિનારો છે. જોકે નિષ્કલંક મહાદેવનું તો મંદિર ઘણું દૂર રહી ગયું છે. પાણી વહી આવ્યું છે ઘણું આઘું, એટલે લોકો બધા દૂર દૂર સુધી આવી શકે છે. અહીંયા એકમાત્ર એવું મંદિર છે જ્યાં દરિયો સવારના મંદિરે ત્યાંથી દૂર વયો જાય છે, જે લગભગ નહીં તો અડધો કિલોમીટર કા મતલબ 300-400 મીટર જેટલો દૂર જાય છે. જો જે બધા લોકો આગળ જતા રહે છે કેમ કે વેળ જાય છે જે પાછી. બાકી જો મંદિર છે સામે અને વેળ જે જાય છે પાછી. તો હર હર મહાદેવ મિત્ર, હવે આપણે દર્શન કરી લીધા છે ને હવે જઈએ છીએ આપણે પરત ઘર બાજુ. અને આપણો આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો. બાકી કોમેન્ટમાં બધા લખજો હર હર મહાદેવ. અને આ છે અહીંયા ટાટા.